હવે આપણો ડબલ ક્રોશો છે ને આ ના મિડલમાં થશે, અહીંયા બાજુથી થશે, અહીંયા સ્ટાર્ટ થશે આપણું. આના અંદર આપણે ડબલ ક્રોશો કરીએ છીએ. 1 ટાઈમ, 2 ટાઈમ એન્ડ 3 ટાઈમ. અગર આપને જીની જોઈતી હોય તો આપ 2 ટાઈમ બી બનાવી શકો છો મક્ખી, અને મોટી જોઈતી હોય તો 3 ટાઈમ. 1 ચેન લઈને પછી જે નેક્સ્ટ છે એના અંદરથી આપણે ઉપર ખેંચી લેવાનું. વન 2 3 ચેન, પછી 3 ટાઈમ ડીસી આપણે એના જ અંદર કરવાનું છે. 1 2 એન્ડ 3. 1 ચેન, થોડા ડિસ્ટન્સ પર એને પાછું આપણે ખીચી લેવાનું. એટલે આપણે આખું 1 રાઉન્ડ કમ્પ્લીટ થાય છે. સેમ આખું આપનું ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થશે. સેકન્ડ રાઉન્ડમાં પાછું આપણે હાથે જ થ્રેડનો 1 નોટ બનાવવાનું છે. ને આજે આપણું મિડલ હતું, ઉપરની જે ચેન છે આપણી અહીંયા, જે આપણી ચેન છે ને એના અંદરથી સ્ટાર્ટ કરવાનું છે. તો અહીંયા આપણે આને પછી આપણે અહીંયા 3 ચેન બનાવીશું. 1 2 3. ને આ જે ચેન આપણી હતી આ વાલી, એના અંદર આપણે 3 ટાઈમ ડીસી કરીએ છીએ. 1 2 3. પછી 1 ચેન. હાથ આપણો ટાઈટ રાખવાનો છે, લૂઝ નથી રાખવાનો. આ જે વાલી ચેન છે ઉપરવાળી ચેન, એના અંદર આપણે એને અટેચ કરીશું. ડાયરેક્ટ આપણે હવે 3 ટાઈમ ડીસી લઈએ છીએ. 1 2. આ બે બોક્સના મિડલમાંથી નીકળશે. 3. પછી 1 ચેન, ને આ જે ઉપરનું છે મિડલ એના અંદરથી આપણે નીકાળવાનું. 1 સોરી, પછી આપણે 3 ટાઈમ ડીસી લેવાનું છે. હવે આપણે ડિસાઈડ એમ કરવાનું છે કે આપણે મોટું જોઈએ છે મક્ખી કે ઝીણી જોઈએ છે, એના હિસાબે આપણે લેવાનું. અને હાથ ટાઈટ કર રાખશો આપનો તો 3 ડીસી કરીએ છીએ એના અંદર બી આપણે મક્ખી ઝીણી જ આવશે. અગર આપણો હાથ લૂઝ રહેશે તો પછી મક્ખી ઘણી મોટી થઈ જાય છે, પેટર્ન આપણે મોટી થઈ જાય છે. અને હાથ આપણો ટાઈટ રહેશે તો આપણે મક્ખી ઝીણી અને ફાઇન બનશે. 1 ચેન, ને જે મિડલ છે એના અંદરથી આપણે પાછું 3 ટાઈમ ડીસી. 1 2 3. 1 ચેન, પાછું એના ઉપરના મિડલમાંથી 1 ડીસી કરીએ છીએ 3 ટાઈમ. 1 ટાઈમ ડીસી, 2 ટાઈમ ડીસી, 3 ટાઈમ ડીસી. 1 ચેન, એના નેક્સ્ટના અંદર ઉપરથી આપણે આમ ખેંચી લેવાનું. એ રીતના આપણી બોક્સ પેટર્નમાં મક્ખી રેડી થઈ છે. આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. પૂરી બોક્સ પેટર્નમાં મક્ખી રેડી થાય છે. ન્યૂ પેટર્ન છે આ, અને ઘણી જ ફાઇન લાગે છે. બટ આપણે એક જ કલરમાં કરીએ છીએ તો ઘણું જ ફાઇન લાગશે. 2 શેડ કરતાં 1 શેડમાં જ ફાઇન લાગે છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કંઈ ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.